જે શિષ્ય જાય તો વળી પાછું બાજુમાં મહારાજ બોલ્યા કે તો વારી વારી જાઓ મારા ગુરુની. જો બે એક પછી એક સળિયાતું વાત આવી, એક પછી એક સળિયાતી કે જો ગુરુના ચરણે તમે ગયા છો તો એને વારી જાઓ. જેવી રીતે મંદિરમાં આપણે દર્શન કરવા જઈએ ને ભગવાન, તો એક વખત ભગવાનનું થઈને પછી માગજો, ખબર પડે. સોદાબાજીની વાત નથી. હું એટલું દઉં તમે મને એટલું દો એમ નહીં. એક વખત એના થઈ જાવ, કાંઈ માગવા પણ નહીં રહે. તમે એના થઈ ગયા એને ખબર નથી કે આને શું જરૂર છે, એને બધી જ જરૂર ખબર પડી જાય, પણ આપણે એના થાતા નથી અને સોદાબાજી કરી 11 રૂપિયા દઈ અને 5 લાખનું આપણે કાંઈક માંગીએ. એટલું થઈ જાય તો મારે કામ થઈ જાય, મારે પછી બીજી વખત આવી તે જોયું જાય છે. એટલે જો એ વારી ગયા હોય તો વારી ગયા કોને કહેવાય? કે વારી ગયા એને કહેવાય કે સદગુરુના ચરણે જઈ અને એનો શબ્દ ગ્રહણ કર્યો છે. શબ્દ ગ્રહણ કર્યો છે. જો એ શબ્દ ગ્રહણ કર્યો હોય તો ગુરુને વારી ગયો કહેવાય. કારણ કે ખાલી થવાનું નામ છે વારી જવું. હું હાવ ખાલી થવાનું, મારામાં મારું કાંઈ ન રહ્યું. ગુરુ મહારાજ હવે તું જે ભર નહીં તારું બધું. કારણ કે આ કપાટ છે ને, આ કપાટને ખાલી કરી કાવા દાવા કાઢી અને ગુરુને કેવું હવે તું નામ આમાં ભરી દે. ઠાઠે ભરી દીધું, પણ પછી હવે કબજા હક આપણે પાછો નહીં માગવાનો કે હવે તો લાવો, હવે મારે આમાં રાખવું છે. પણ એવું નથી કરવાનું. વારી ગયા તો પછી દેવું દારીદર બધું જ વારી જાવ. કાંઈ આપણું જન્મો જન્મ તું જે કાંઈ મહારાજ કે ને કે ભાઈ પુણ્ય કે પાપ તારું બધું હરી લઉં, પણ તું એક વખત મારો તો થા. આપણે જો એના થઈ જશું ને તો જ કામ થાય છે, નકર કામ થાય એવું નથી. ભાઈ બંધ કરવાનો સમય કેટલો છે? હા એમ. એટલે પછી ઓલું એમ થાય કે આ તો વાળો ટ્રેક્ટર વાળો શું છે, આ પાછો ટેમ્પો ની ટ્રેક્ટર છે બોગી હોતું. હા, એટલે કીધું ભાઈ વારી ગયા કોને કહેવાય? કે ગુરુનો શબ્દ જેને કાળજાની અંદર આવે ને એટલે કે છે લાગ્યા શબ્દ લાગ્યા કલેજે શબ્દ ગુરુના વેદ શું જાણે એ વાતું લાગ્યા કલેજે ગુરુના વેદ શું જાણે એ વાતું લાગ્યા કલેજે સદગુરુના પતિવ્રતા હોય નારપદ મણી સોઈ જાણે પિયુ કી બાતું પતિવ્રતા હોય નારપદ મણી સોઈ જાણે પિયુની વાતો વિચારણી હાલે વાલા ખાતે વણ લેખે ખાવેલા તું લાગ્યા કલેજે શબ્દ ગુરુના અવેદ શું જાણે એ વાતું લાગ્યા કલેજે ગુરુના વેદ શું જાણે એ વાતો લાગ્યા કલેજે સદગુરુના તૂટ પડે ભલે ધરણી આકાશા સુખ જાવે સમદર સાતું પડે ભલે ધરણી આકાશા સુખ જાવે સમદર સાતું તો એના વિસરો મારા આ પ્રાણ પીવું કો વિસરો મારા પ્રાણ પીવું કો નિરભેને હતણી નાચું લાગ્યા કલેજે શબ્દ ગુરુના વેદ શું જાણે
એવા તું લાગ્યા કલે છે ગુરુના વેદ શું જાણે એવા તો લાગ્યા કલે જે ગુરુના પ્રેમ ગલી में मारा पीयू को पामी कोटि सूरजनी ત્યાં ક્રાંતિ કરીને મારા પિયોને પામી કોટી સૂરજને ક્રાંતિ પાપ ને પુણ્ય મારા મટી ગયા સજની પાપને પુણ્ય મારા મટી ગયા સજની ભૂલી ગઈ સર્વે ભ્રાંતિ લાગ્યા કલેજે સબદ ગુરુના વેદ સુજાણે એવા તું લાગ્યા કલે જૈસે ગુરુના વેદ સુજાણે એવા તો લાગ્યા કલે જૈસે પલે પલે મારા ભીયુ કો નિરખું ખંડિત નહીં દિવસ રાચું પલે પલે મારા પિયોને નિરખો ખંડિત નહીં દિવસ રાજો સણે ભુવનમાં હુઆ ઉતિહારા ગણે ભુવનમાં અખંડ વરસે ત્યાં સાચું લાગ્યા કલેજે સબદ ગુરુના અવેદ સુજાણે એવા તું લાગ્યા કલે જૈસે ગુરુના વેદ સુજાણે એવા તો લાગ્યા કલેજે શેર ગુરુના તાળી લાગી હવે ભ્રમણા ભાંગી ત્યારે તાળી મળી ગઈ ત્યાં તું ત્યારે તાળી મળી ગઈ તો કહે રવિ રામ में सखी सतगुरु की સદગુરુ કે મન ના દોડે હવે બીજે ધાતુ લાગ્યા કલેજે સબદ ગુરુના વેદ શું જાણે એવા તું લાગ્યા કલે જૈસે ગુરુના લાગ્યા કલેજે સે કોની વાતું છે આ જેને લાગ્યા હોય ને એની જેને કલેજામાં શબ્દ લાગી ગયો કારણ કે બીજી વાતો તો બહુ આપણને લાગે પણ ગુરુનો એક શબ્દ નથી લાગતો નકર આપણે કઈ મને હેનો કહી જાય ને આપણને એક જ વાતમાં તરત આપણે ઝાડ થઈ જાય પણ એ કોણ ઝાડ થાય છે એ આપણો સ્વભાવ ઝાડ થાય છે એટલે કે છે લાગે જેને કલેજામાં શબ્દ ગુરુના વેદ હું જાણે વેદની અંદર વાત નથી આમાં કોઈ એવું નથી વેદને નીચા મૂકવા આપણે કઈ ગીતામાં ગમ નહીં એવી વાત નથી પણ ગીતામાં સ્પષ્ટતા નથી કરી એમાં બાધી મુઠ્ઠી આપી છે કે લે આ પાંચમો વેદ સૂક્ષ્મ છે ચાર વેદની વાત તો મેં તને કરી પણ સૂક્ષ્મ વાત કોઈ માલમી પાસે જવું પડશે અર્જુનને પણ કૃષ્ણના પગ પકડવા પડ્યા હતા અને ત્યારે કીધું હવે હું તને સોંપું કહું કે તું મન મને આપી દે હું તારું કામ બધું કરું તો આપણે ગુરુ ચરણે ગયા તો મન લઈને જ ગયા હતા મનથી જ ગયા હતા પણ ગુરુ મહારાજે એક વસ્તુ માગી કે તારું તન મન મને આપ ને પછી જો આ રમત થાય પછી ઘોડાની ગમસાણ ગુરુ મહારાજે બતાવી પણ જો આપણું
ને આ સુરતા ખડી થઈ હોય તો નકર વ્રતી હોય એનું કામ નથી. તો અહીંયા હું કીધું આમાં વાત લખી છે કે વ્યભિચારણી અને હાલે વલખતી પણ લેખે ખાવે લાતું. આપણે કહેવાના ભગત થઈ જાય, કારણ કે આપણી વ્રતિ હજી વિરામ પામી, આપણી વ્રતિ હજી ગુરુ ચરણની પાસે ગઈ નથી, તો એને વ્યભિચારણી કીધી. વ્રતિ કેવી છે? વ્યભિચારણી. ઘડીક સંકલ્પ અને વિકલ્પ, સંકલ્પ અને વિકલ્પ, આખો દિવસ 100 ઘર ફરીને આવે પણ એને તોય નિરાશ હોતી. પણ એમાંથી એક સારી વ્રતિ ઉઠી જાય, નહીં મારા ગુરુએ કીધી વાત બરાબર છે, એ મારો પ્રાણપતિ છે. કોણ છે? સદગુરુ છે ને, આપણો પ્રાણપતિ છે. એટલે કીધું કે ભાઈ આ હવે ન વિસરું મારા પ્રાણ પીયુકો. એટલે કે છે કે વ્યભિચારણી ને હાલે વલખતી વડ લેખે ખાવે લાતું. કાંઈ જ આપણને ખબર નથી અને ફડાકા મારીએ છીએ. મને બધી ખબર છે, તમારું હજી બધું નીચું છે. અમારી પાસે સોતું, અરે અમારી પાસે તો હાથમું પદ છે, બોલો. એટલે ત્યાં સુધી માણા પહોંચી ગયા. એની પાસે તો 3 પદ છે, ઓલા પાસે અમારી પાસે તો 4 પદ છે. અરે ભાઈ, હાથ પદમાં લોકો હાલે, તું 4માં હું ઊંચા નીચો થાસ? એ તને 4થું જડ્યું ને 3 બાકી છે, ગોતી લે તાર ગોત. અમારે નથી ગોતવા, અમને 3 બરાબર છે. હું ગુરુ અને મારો સદગુરુ, બસ બીજો કોઈ જગતમાં નથી. કે હું એનો દાસ છું, ગુરુ મારો પરમાત્મા છે, અને ઈ ગુરુનો પરમાત્મા જે સદગુરુ છે એ અમારા બેયનો પરમાત્મા છે. બસ એટલું પદ જડે તોય બસ છે, બીજું પદ મેળવવાની જરૂર. એટલું તો પાકું કરો, પછી આગળ જાઓ. કે નકરું વાંચી ધોડું જવું છે, રામાયણ મોઢે, ગીતા મોઢે, બધું મોઢે, પણ આમાં ઉતારો જ ખરા કે મોઢે ને મોઢે રાખવું? મોઢામાં માં હોય જો પાછો લાવ્યો, બરાબર. માવો અંદર જાય ને બહાર જાય, ધ્યાન રાખવું પડે. એટલે કીધું વ્યભિચારણી ને હાલે વલખતી વણ લેખે ખાવે લાતું. આપણી વ્રતિને લાતું નથી ખાવા દેવી. જ્યાં ત્યાં ભટકણ છે, એ ભટકણ બંધ કરવા માટે આપણે આધ્યાત્મિક ક્ષેત્રની અંદર ઉતર્યા છે. ગુરુ મહારાજે એક ધ્વજ પકડાવ્યો છે, એનો કે ધર્મની ધજા પકડાવી છે. ધર્મ ધારણ હાલે તો આ ધ્વજને થોભી રાખજે. ગુરુ મહારાજની લાજ છે, જોઈએ તારા હાથમાં હોપી. ગુરુએ એની લાજ આપણા હાથમાં હોપી. જોજો કઈક બીજે નજરો કરવામાં રહી તો આ ધ્વજ નમી ન જાય. આ ધ્વજને કઈ ડાઘ ન પડી જાય. આપણે ખાલી એટલું જોવાનું છે, આગળ વધી કે ન વધી તો કાંઈ નહીં, પણ ગુરુને લાજ, ગુરુનો દાગ ન પડવો જોઈએ. ગુરુના નામને દાગ ન પડવો જોઈએ. કારણ કે આમાં કાંઈ પણ ખાવું પીવું કે જેવું તેવું બોલશું ને, હાથ બારેથી થાય ને. હાથ બાર કોની છે? સદગુરુના નામે થઈ ગઈ છે, આપણા નામે નથી રહી. હવે આ સદગુરુના નામનું શિષ્ય છે, એટલે કીધું ગુરુ શિષ્યનો નાતો. ગુરુ અને શિષ્ય એટલે કોઈ વ્યક્તિ નથી. આ માથું છે એ જ ગુરુનું છે. આને પદ કહેવાય. આ પદની અંદર જેવું તેવું પદ કરીએ તો નકરું આપણે ગમે ને પદની વાત નથી કરાતી. પદની વાત કરાતી હોય ના જ કરાય. સત્સંગ સભા હોય ને તમે પદની વાત કરો, પણ લગ્ન મંડપમાં ન કરાય. ના તો આપણે ભણવા આવ્યા હોય, સંસારમાં પ્રભુતામાં પગલા મૂકવા આવ્યા હોય, પણ ત્યાં આવી વાતો થતી. એટલે કીધું કે ભાઈ વ્યભિચારણી હાલે વલખતી, પણ કે જેને શબ્દ લાગી જ ગયો છે એની જ વ્રતિ સુરતા જ બની ગઈ. તો કે તૂટ પડે ભલે ધરણી આકાશા, સુખ જાવે આ સમદર સાતું. આ હાથ દ્વાર છે ને, એ બધા ગોળ ગોળ જ છે. તમે જુઓ આમાં આંખનું કાણું ગોળ, નાકનું કાણું ગોળ, માથા કાનનું કાણું ગોળ, નાકના ગોળ, મોઢું ફાડે તો ગોળ. આખો લાડવો નાખો તો હરખાઈ ગોળ કરવું પડે કે નહીં? હરખાઈ જ ગોળ કરવું પડે. એટલે મહારાજે શું કીધું? એક કડી એક શબ્દ છે ને ગુરુનો, એમ એક કડી જ ઉકેલવાની છે. અને એક કડી જો ન ઉખળી ને તો મારા વાલા હાથ કડી તો છે જ. હાથ કડી તો છે જ, કારણ કે પગે બેડી છે, હાથે બેડી છે. આ ઉકેલવા માટે ખાલી એક કડી છે. એક જ કડી ઉકેલી નાખો બસ. ગુરુએ બતાવેલું નામ છે ને, એ જો નામ સમજાઈ જાય ને તો બધી કડી ઉખડી જવાની છે. આ એક જ કડી, કારણ કે એ કળ છે, ગુરુની બતાવેલી સાવી છે. અને જગત રૂપી તાળાની બેડી છે, અને એ બેડી ફટ નારાયણ ઉઘડી જાય. પણ ક્યારે? ગુરુ ગુણ પ્રગટ કરવો પડશે આપણે. એના માટે ગુરુ ગુણ જો પ્રગટ થઈ જાય તો કાંઈ વાંધો નથી આવતો. એટલે કે છે તૂટ પડે ભલે ધરણી આકાશા, સુખ જાવે સમદર સાતું, તોય એના વિસરું મારા પ્રાણ પીવું. ગુરુ મહારાજે કોની ઓળખાણ કરાવી છે જોઈજો તમે.
જે પ્રાણની માથે અહવાર થઈને આવે છે ને એ સોહમ પતિની વાત કરી છે, એ સોહમ સાહેબની વાત કરી છે કે પ્રાણોનો પ્રાણ છે, પ્રાણોનો એ રાજા છે, પ્રાણોનો એ પારખનાર છે. એ ભાઈ આપણે અહવાર લઈ, આપણે ઘોડો લઈ તો આપણે પારખીને લઈને કે આની માથે આપણે બેસીશું તો આપણે પાડશે કે નહીં પાડે, પઢાવેલો હોય એને જ લેવાય. પણ એ પ્રાણ છે ને એ ઘોડો છે અને એની માથે આ જે શબ્દ રૂપી પરમાત્મા આવે છે ને એની આપણને ઓળખાણ આપી છે. તોય એના વિષ્ણુ એ મારો પ્રાણપતિ છે. કારણ કે આપણા બધાનો પતિ હોય, એક નહીં, આમાં કોઈનો અલગ અલગ ન હોય, બેનનો ભાઈનો નહીં. આપણે બધા આ દેહ કરીને પ્રકૃતિ એટલે નારી રૂપ છે. આ બધા એના દેહ છે ને એ 5 પ્રકૃતિમાંથી પ્રગટ થયા એટલે આપણે નારી રૂપ કહેવાય. પણ આમાંથી આપણે સંસારની અંદર આ ભોગવટા માટે, સંસાર આગળ ધપાવવા માટે નર અને નારીના રૂપ આપ્યા છે. પણ આમાંથી જો બધું ખલતો ખાલી કરવામાં આવે તો આમાં એક જ બિરાજે છે, બીજો નહીં. એક પરમાત્મા પોતે, બીજો કોઈ નથી. કોણ રાજ કરી રહ્યો જગતમાં? કે પુરુષ એક જ રાજ કરી રહ્યો. પ્રકૃતિ તો એની નારી છે, એને વશ થયેલી છે. એટલે કીધું કે તોય એના વિસરું મારા પ્રાણ પીવું કહો. પ્રાણની માથે જે હવાર થઈને આવ્યો ને એને શ્વાસ ઉશ્વાસે જપવાની વાત કરી કે શ્વાસ ઉશ્વાસે જપો અજંપા, જગત શું જાણે એ જપમાં. પણ કે સત વચનની જો સાંકળ બાંધો ને, સત વચન તમે લ્યો અને સુરતાની જો સાંકળ કરી લ્યો અને એને પ્રેમથી બાંધો ને તો અલખ બોલે છે આપમાં. આગો નથી, એની જ અંદર છે, પણ સાંકળે સાંપડવો પડશે એને. પ્રેમની હાંકળે બંધાય. એ કોઈ લોઢાની હાંકળમાં રહેવો કે વાલો મારો પ્રેમને વશી થયો રાજી, એમાં શું કરે પંડિતને રાજી. માલો મારો પ્રેમને વશ થયો રાજી. પછી એવું નથી જોતો કે આ કયો દેહ છે, કયો ધંધો કરે છે, એની ના જવાય કે ન જવાય. કે ગુણ કા હતી પોપટને પઢાવતી, રામ નામમાં લગની એને લાગી, પ્રભુ હતા એને સહેજમાં મળ્યા. તમે જો એને કાંઈ જોયું નહીં કે ઈ દેહ ગમે તે કરે, અત્યારે મને એ ભજે છે તો એ મારી થઈ ગઈ છે, હું એનો થઈ ગયો છું. હું તારો, તું મારો, તારો મારો એક જ દીદાર, સદગુરુ મારો દગનો તારો. એક જ છે. કારણ કે સદગુરુ એ આંગળી ઊંચી થાય ને બીજો છે નહીં. જો આમ થાય તો બે છે, પણ આ થઈ ગયું એટલે વાત પતી. જ્યાં સુધી બે પણાનો ભાવ છે ત્યાં સુધી ભક્ત ને ભગવાન છે. પણ ભળી ગયા કેડે કરવાનું કાંઈ નથી. વાત હાંસી કાંઈ નથી કરવાનું. પણ એના પહેલા જે ગુરુ મહારાજે રેણી બતાવી ને એ રેણી પાળી બતાવવી પડશે, રેણી પાળી બતાવવી પડશે. એટલે કીધું પ્રેમ ગલી મેં મારા પિયુ કો પામી. પ્રેમ ગલી મેં મારા પિયુ કો પામી. પ્રેમ ગલી કોને કહેવાય? કે જે સદગુરુએ આપણને આવન જાવન એનું જે મીઠું અંતર બતાવ્યું છે, જે જાપ બતાવ્યા છે, એ જાપની સીડીએ જો કોઈ સડે છે તો એમાં પ્રેમ ગલી એને બતાવવામાં આવી છે કે પ્રેમ ગલીમાં મારા પિયુ કો પામી. આવન જાવન કા મીઠા અંતરા, ઓ પરવાના પાવું મેરે સદગુરુ રામને રીઝાવું. આવન અને જાવનની વચ્ચે એક અંતરો પડી રહ્યો છે. એ અંતરો પીડ્યો અમારો સદગુરુ રામ બેઠો છે. પણ એ સદગુરુને રામને રીઝાવવા માટે આ મેં ધંધો આદર્યો છે. આ માટે હું એનું ધ્યાન કરું છું કે આવે છે, જાય છે, બોલે છે, બોલાવે છે, પણ સબગટ બોલે છે. સબગટમાં એ રહ્યો છે સમાય. દેવળ દેવળ કરે છે હોકારો. કોઈ આને પારખ થઈને પરખી લો, આને કોઈ પારખ થઈ અને પરખી લો. એટલે કીધું કે ભાઈ આ પકડાય છે પણ ક્યારે પ્રેમ ગલી જો માં આવે ને ત્યારે. જગત ની અંદર ગમે ના જાય પણ તમે જો એને પ્રેમ કરતા શીખો ને કે પ્રેમ કેવી રીતે કરાય કે ભાવ વગર પ્રેમ ન થાય. જયારે ભાવ જાગે ને ત્યારે જ પ્રેમ પ્રગટ થાય. એ પહેલા થતો તો કે પ્રેમ મળે ક્યાં, ભાવ મળે ક્યાં? તો આપણે ગુજરાતી ફિલ્મ નું એક ગીત છે, તમે કયો ગાઓ. પ્રેમ નો વાડીએ નીપજે ને પ્રેમ નો વાટે વેસાય. પ્રેમ નો વાડીએ નીપજે ને પ્રેમ નો હાટે વેસાય. એનામ વિનાના નાથજી તો ખૂબ જાને મોલે જાય રે. લખીએ કાગળિયું એક પ્રેમનો, આ લખીએ કાગળિયું એક પ્રેમનું. હારે કોઈ આ ગોકુળ મથુરામાં જાય રે.
લખીએ કાગળિયો એક પ્રેમ છે ફિલ્મનું ગીત પણ તમે જો એ કાનુડો કોની હારે ગાય છે, કેવો ભાવથી ગાય છે. એ આવો પ્રેમ પ્રગટે ગુરુ મહારાજ આમ જો ખનગનાટ કરવા મળે શાયરે કોઈ નો ઓધ વળતો હોય તો ઓધ વળવા મળે. આ વાત જ એની થાય, બીજા કોઈની થતી નથી. એટલે કીધું કે ભાઈ પ્રેમ ગલી મેં મારા પીયું કો નિરખું, પ્રેમ ગલી મેં મારા પીયું કો પામી, કોટી સૂરજની ત્યાં ક્રાંતિ. જેવો જ્ઞાન કેવું છે, જ્ઞાનનું સ્વરૂપ કેવું છે કે કોટી સૂરજની ત્યાં ક્રાંતિ. એક સૂરજ આખી જગતને તાપ કરે છે. આપણે બપોરનો તડકો હોય, શાળો, ઉનાળો કે ચોમાસું, બપોરનો તડકો તો લાગે, પણ આ તો કે કરોડો સૂર્ય ઉગે ને એનું અંજવાળું થાય ને, એવું અંજવાળું મને મળ્યું. તો એ અંજવાળું કેવું છે ભાઈ, તમે જો એ અંજવાળું સમજણ રૂપી છે. જે હાવ અંધારું લાગતું હતું, કહેવત છે કે કાળા અક્ષર કુવાડે માર્યા, આમાં બધું લખેલું પણ કાંઈ વાંચી શકતા પણ કે કોને વાંચતા શીખવાડ્યું કે કોઈ એક ગુરુ મળ્યા ને, ભલે નિહાળે ગયા હતા, એ ગુરુએ વાંચતા બતાવ્યું. એ વાંચવા શીખે તોય અંધારું મટી ગયું. પાછા સદગુરુ પાસે ગયા ત્યારે આપણને વાંચી બતાવ્યો. આ કોરો જ કાગળ હતો પણ ગુરુ મહારાજે વાંચી બતાવ્યો કે આની અંદર હજી કેટલો કદડો ભર્યો છે, જો આને કાઢ પછી હાવ કોરો થાય. એ પેલા કોરો થતો નથી. એટલે કીધું કે ભાઈ પ્રેમ ગલીમાં મારા પીવકો પામી, કોટી સૂરજની ત્યાં ક્રાંતિ, પાપ અને પુણ્ય પછી મારે ન રહે. કારણ કે એટલો બધો તાપ હોય ને આ પાપ ને પુણ્ય ન ઉભા રહે. કારણ કે એ તિમિર જેટલા હોય એટલા ઉસાળા ભરીને ભાગે. પછી કે ને ઉસાળા ભરીને તિમિર ઉપડ્યા, પાછળ હાલ્યા કામ ને ક્રોધ, સદગુરુ મળવાથી લીલા લહેર છે. એટલે કીધું કે ભાઈ પાપ ને પુણ્ય મારા પલે પલે મારા પીયું કો પામી. હવે જોઈજો કે ભાઈ આ એટલું કોટી સૂરજની ત્યાં ક્રાંતિ જોઈ તો એને એના પતિ પરમેશ્વર સિવાય કોઈ જગ્યા ખાલી ન લાગી. કે જ્યાં જોઈને અમારા નાથ સિવાય કોઈ જગ્યા ખાલી નથી. એટલે કીધું પલે પલે મારા પીયું કો પામી, અને અખંડ ખંડિત નહીં કોઈ દિવસ રાત. દિવસ ને રાત એમાં કોઈ, હવે આપણે એમ કે ભાઈ ધ્યાનમાં બેહો તો તમને ધ્યાય, ધ્યાનમાં બેહો તો ઈશ્વર દેખાય. વાત હાચી, તો પછીનો સમય કોઈ પલ એવી ન જ આવી જોઈએ કે ઈશ્વરના દર્શન, ઈશ્વરની હાજરી તમારી અંદર ન હોય. પણ ક્યારે એક વખત એના મૂળમાં જવું પડશે, એના મૂળમાં જવું પડશે. કારણ કે માયા ન્યા નથી, બધે છે. કે સંતો મૂળે માયા નહીં, મૂળમાં માયા નથી. આ માયા ઉત્પન્ન કોણે કરી છે એ માયાપતિને પકડી લ્યો ત્યારે ખબર પડશે. આ માયા ક્યારે આ માયામાં આવ્યો ત્યારે ખબર પડી કે ભાઈ આવ્યો ક્યાંથી અને ક્યાં સુધી એની માયા છે. કે અણી અગર પર એ જ હે હેરો રમતો રામા, નિષિદને નિરખો તમે આજ નૈનથી, તો સતપુરુષ ઉભા છે હામાં. આ નાકના ટેરવેથી જેટલો આગો એક વાળવાય જો હોય તો એ સતપુરુષ આઘો જ ઉભો નથી, હાવ નજીક ઉભો છે. પણ આપણને હજી નક્કીપણે થતો. પણ માયામાં આવ્યો ત્યારે નામ લખાય ને આવ્યો. અલખ હતો પણ લખાયો, સદગુરુએ ઓળખાયો એને. અલખ હતો, નિઅક્ષર હતો પણ અક્ષરે આવ્યો, અથડાણો એટલે એ પરમાત્માનું નામ બન્યું. એમાં પરમાત્માનું નામ બન્યું. અને સદગુરુએ કીધું જો આની સિવાય બીજો કોઈ નથી. એટલે કીધું કે ભાઈ પલે પલે મારા પીવું કો નિરખું, ખંડિત નહીં દિવસ રાત્યું, ત્રણે ભુવનમાં હોવા ઉજિયારા. એક સૂર્યનું અંજવાળું ભાઈ, એક જ મલકની અંદર અંજવાળો ઉદય એક છે. અત્યારે તમે જો આપણે અંધારું છે, અમેરિકામાં જાશો તો ત્યાં અંજવાળું છે. પણ આને તો કીધું ત્રણેય ભુવનમાં હોવા ઉજિયારા. આકાશ, પાતાળ ને પૃથ્વી બધી જગ્યાએ એક જ હારે અંજવાળું થયું. કારણ કે અંજવાળું અંજવાળું અંજવાળું. આજ ગુરુજી આવ્યા ને મારે થયું આજ નહીં 5 દિવસ ધમ ધોકાર. આમ જો આછમાં જ નથી, આછમાં જ નથી અને કોઈ હુતુંય નથી, બધા જાગરણમાં જ છે. આવી મોત તો મારા વાલો જિંદગી પહેલી વાર અમને કરાવી. અને વારે વારે દર વરે મારા વાલા આમ જો રજા કર્યા જ કરજો. એક વખત તમે ભક્તના થઈ જાઓ, આવો ને એટલે કીધું હવે હું તમારો, હવે કોઈનો નહીં. એટલે અઠવાડિયું અમને મજા આવે તમારે રાસ રમવાની. અને રમ્યા એવા હો, બહુ આનંદ કરાયો હાલ કરે. એટલે કીધું કે ભાઈ ત્રણેય ભુવનમાં હવે હુવા ઉજિયારા. પણ કે એ તો બહાર નહીં, પણ આ 3 ભુવન કીધા.
આ બ્રહ્માનું સ્થાન છે, આ વિષ્ણુના શિવલોક છે. આ ત્રણેય ભુવનની અંદર એક જ હારે અંજવાળું થઈ ગયું, કારણ કે 3.5 કરોડ રૂવાડા છે ને ત્યાં બધે મારા નાથની હાજરી બોલે છે. તમે જેવું એવું જીવાત ચડે ને તો આપણે આમ અહીં ખંજોળી લઈએ છીએ. ભાઈ અહીંયા જીવાત ચડી કીધું કોણે? એક આપણે રજ હોય પગની, એ ત્યાં જરીક અમથું જીવાત અડે એ કીધું કોણે? તમે જુઓ, ઠેઠ મસ્તિષ્ક બ્રહ્માંડમાં સમાચાર આવે, ગમે ત્યાંથી જો મસ્તિષ્ક બ્રહ્માંડમાં સમાચાર દેશે કોણ? તે કે આમાં બધાની અંદર એ હાજરી છે, પૂરી રહ્યો છે. એ હજુર એવો હાજર છે, એને કોઈ જાણી શકતો નથી. એને જાણવા, એને માણવા જ આ સંતો બધા ભેગા થાય છે. એટલે કીધું કે ભાઈ તાળી લાગી ભ્રમણા ભાંગી, ત્યારે તાળી તું મળી ગઈ ત્યાં તું. તાળી લાગી કે મારી સુરતા લાગી. તાળી કહેતા સુરતાની વાત કરી છે. સુરતા લાગી. સુરતા જયારે શબ્દમાં લાગે ને ત્યારે કોઈ વેમ ન રહે, બધી ભ્રમણા ભાંગી જાય. ગમે એવી ભ્રમણા હોય ને બધી ભ્રમણા ભાંગી જાય કે નાના મારા વાલા, આજ મને ખબર પડી કે આમાં હું કોણ છું. તમે જુઓ તો ખરા, કેવડું અંધારું હતું, આખા જગતને ઓળખતા હતા પણ આપણે આપણને નહોતા ઓળખતા. ત્યારે નક્કી થયું આમાં હું કોણ છું. પણ ક્યારે? સુરતા જયારે લાગી ને, ક્યાં કે શબ્દની અંદર કે લે આ તું છો, તારું એક નામ છો, તું એક નામ છો, એવું જયારે સમજાયું ને ત્યારે આપણને ખબર પડી કે તાળી લાગી ભ્રમણા ભાંગી, ત્યારે તાળી તું મળી ગઈ ત્યાં તું. સુરતા શબ્દમાં હમાઈ ગઈ. ક્યારે સમાય? કે દીકરી 4 ફેરા ફરી અને એના હાહારાને ઘરે જાય ને પછી દીકરી નથી રહેતી. આપણી સામે આપણી દીકરીને વહુ કહીને ગીત ગાય કાંઈ કહી ન શકો. લગ્ન પહેલા કોઈ કીધું ઢીંડા ભાંગી કે નહીં? ન કાંઈ કહી શકાય. અહીંયા કાંઈ ન કહેવાય. ગમે એવી બિચારી રોતી હોય ને તોય આપણે બાવડું પકડીને દઈ દેવી પડે કે રોઈ રોઈ વોની આંખ રાતી, શું છે તમને દુઃખ? ઘડી કઈ પછી પેલી વહુ કે છે, ઘડી કયું ભા જોતો માગુ એ મારા દાદા પાસે શીખ. કહેતા હોળ વરેની કરી ચાહતી ક્યાં હતી? પછી પાછી જાણ્યું કે હવે કેવી શિખરે લાડી, એ વાગ્યા કેવા ઢોલ રે. કેવા ઢોલ વાગ્યા? કે હવે વળાવાના ઢોલ હવે નથી. કારણ કે હવે આપણે સુરતા શબ્દને વરાવી છે, તો આપણે હવે ઢોલ વાગ્યા છે, તો આપણે હાહર વરણી કરવાની છે. પણ આપણે હજી પિયરના જ વખાણ કરી, ભલે મહારાજ તો કે હા બધું થોડું કે એમ કરાય, થોડું કરી તો લપમાં રહેવું, એવું નથી રહેવાનું. અને જો પછી આપણે હાહરવાણી સુરતાન કરી તો રાજ એને જ મળે. અત્યારે તેમ બધાય કરો છો એમ. કે અંગૂઠો મરડી ને પિયોને જગાડિયા રે, અંગૂઠો મરડી ને પિયોને જગાડિયા રે. ગોરી કહે છે આવે હું આડો જાય, આવાળું રે જાય નાણા દલ લેરિયું રે, નાણા દલ લેરિયું રે. ભર ઠૂઠો ને આણા ઘટા પાંગલો રે, ભર ઠૂઠો ને આણા ઘટા પાંગલો રે. કન્યા તો વરને વરવા જાય, ઉમંગ નવમાય નણદલ લેરિયું રે, નણદલ લેરિયું રે. વર પરણ્યા ચા ભાંગી જોને વેલડી રે, વર પરણ્યા ચા ભાંગી જોને વેલડી રે. મરાણો કાયાનો રે સરદાર, એ કરો રે વિચાર નણદલ લેરિયું રે, નણદલ લેરિયું.
એ પાંચ પારખ તો પેલા મુવારે પાંચ પારખ તો પેલા મુવારે આ નગરમાં હાટે થઈ રે હરતા એ જુઓ નર નાર નણદલ લેરી રે કીડીની હડપેટ રે હાથી મોરે કુંજર ને પાડ્યો પગલાએ પહોંચાડી દીધો ટીક નણદલ લેરી રે એની રવિ ગને રેવી વાત થયો રે કન્યાવર નાયા નિરામળાની એ ધરિયા જારે ધીર નિણદલ લેરી રે આ નરતન નગર મારે વાત થયો રે ના કોઈ ન મળે નર કે નાર અરે થયો જણો કારણ નણદલ લેરી રે હે દાસ સવો કહે રે સુણો સાયરો રે દાસ સવો કહે સુનો સાયરો રે સમજે જન્મ મરણ ભય જાય જો ગુરુ ગમે ગાય નણદલ લેરી રે અંગૂઠો મરડી ને પીયું ને જગા રે અંગૂઠો મરડે ને પીયો ને સગાડી ગોરી કહે છે આવે ઓમ આડો જાય આવાળું રે જાય નણદલ લેરી રે એ નણદલ લેરી રે સતગુરુ મહારાજ